શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન રામની જીવનરેખા એ હિન્દુ મહાકાવ્ય રામાયણનું એક મહત્વપૂર્ણ પાસું છે. રામાયણ અનુસાર જન્મ ભગવાન રામનો જન્મ અયોધ્યામાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં થયો હતો. તેમના જન્મને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. મહાકાવ્યમાં ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી, પરંતુ તે ત્રેતાયુગ દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે. બાળપણ અને શિક્ષણ. રામે તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે ઋષિ વશિષ્ઠ અને અન્ય ગુરુઓના માર્ગદર્શન હેઠળ વિવિધ કળા અને યુદ્ધમાં શિક્ષણ અને તાલીમ મેળવી હતી. લગ્ન. રામે ભગવાન શિવના ધનુષ્યને સફળતાપૂર્વક તોડ્યા પછી મિથિલાની રાજકુમારી સીતા સાથે લગ્ન કર્યા, જે સીતા સ્વયંવર તરીકે ઓળખાય છે. વનવાસ. રાજા દશરથે તેમની પત્ની કૈકેયીને આપેલા વચનને કારણે રામ 14 વર્ષ માટે વનવાસમાં ગયા. તેમની પત્ની સીતા અને તેમના વફાદાર ભાઈ લક્ષ્મણ તેમની સાથે હતા. શૂર્પણખા સાથે મેળાપ. વનવાસ દરમિયાન રામનો સામનો રાક્ષસ રાજા રાવણની બહેન શૂર્પણખા સાથે થયો. આ ઘટનાએ ઘટનાઓનો ક્રમ શરૂ કર્યો, જે આખરે સીતાના અપહરણ તરફ દોરી ગયો. સીતાની શોધ. રામ, લક્ષ્મણ અને હનુમાન અને વાનરોની સેનાની મદદ સાથે સીતાની શોધ કરી અને અંતે જાણવા મળ્યું કે તેણીને રાવણ દ્વારા લંકામાં બંદી બનાવવામાં આવી હતી. રાવણ સાથે યુદ્ધ. ભગવાન રામે સીતાને બચાવવા માટે રાવણ સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધ રામાયણ યુદ્ધ તરીકે ઓળખાય છે. રામે હનુમાન અને તેના સાથીઓની મદદથી રાવણને હરાવ્યો અને સીતાને બચાવી. સીતા સાથે પુનઃમિલન. યુદ્ધ પછી રામ અને સીતાનું પુનઃમિલન થયું. જો કે, તેણીની શુદ્ધતા અંગેની શંકાઓને કારણે સીતાને અગ્નિ પરીક્ષા દમાંગથી પસાર થવું પડ્યું, જે તેણીએ તેની પવિત્રતા સાબિત કરવા માટે પસાર કરી. અયોધ્યા પાછા ફર્યા. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યાના નાગરિકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. રાજા તરીકે રાજ્યાભિષેક. રામને અયોધ્યાના રાજા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો, અને તેમના શાસનને ઘણીવાર આદર્શ શાસન, રામ રાજ્ય ના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. વૈકુંઠ તરફ પ્રસ્થાન. રામાયણના પછીના સંસ્કરણોમાં એવો ઉલ્લેખ છે કે રામ અયોધ્યા પર ઘણા વર્ષો સુધી શાસન કર્યા પછી તેમના આકાશી નિવાસ સ્થાન વૈકુંઠમાં પાછા ફર્યા. મૂળ વાલ્મીકી રામાયણમાં ભગવાન રામની વૈકુંઠ પ્રસ્થાન સમયે તેમની ઉંમરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. મહાકાવ્યના વિવિધ રિટેલિંગ્સ અને વર્ઝનમાં વિગતો અલગ અલગ હોઈ શકે છે.